કોળી સમાજના યુવાન ઉપર જે રીતે હુમલો કરવામાં આવ્યો છે ત્યારબાદ હીરા સોલંકી આજે સૌ પ્રથમ વખત સુરતમાં આવ્યા છે। આપણી સાથે હીરાભાઈ સોલંકી જોડાયા છે। જી સર, આ જે રીતે હુમલો કરવામાં આવ્યો છે કઈ રીતે જોઈ રહ્યા છો આપ? 29 ડિસેમ્બરે નવનીતભાઈ નામના એક વ્યક્તિ ઉપર બગદાણા ગામમાં એક જીવલેણ હુમલો થયેલો। એના અનુસંધાને સતત 22-23 દિવસથી કોળી સમાજની અને નવનીતભાઈની એક માગણી હતી કે એમને ન્યાય મળે। પોલીસ તંત્ર દ્વારા એસઆઈટી નીમવામાં આવી અને અંતે જે કોઈ દોષીઓ હતા એ દોષીઓને એના દોષ પ્રમાણે જેલ હવાલે કરવામાં આવ્યા છે, એને એરેસ્ટ કરવામાં આવ્યા છે। નવનીતભાઈની જે પ્રમાણે શરૂઆતથી જ એવી ફરિયાદ હતી કે ભાઈ મારા ઉપર જીવલેણ હુમલો જે શખ્સ આજે જેલમાં પુરાયેલા છે એના દ્વારા કરવામાં આવ્યો હતો, ત્યારે એને આજે એસઆઈટી ટીમે 2 દિવસ પહેલાં એમને એરેસ્ટ કરી લેવામાં આવ્યા છે। અને હવે આપના માધ્યમ દ્વારા હું સમાજને પણ કહીશ, કોળી સમાજને, કે જે રીતે એસઆઈટી નીમવામાં આવી, સરકારશ્રીએ જે રીતે સંપૂર્ણપણે ન્યાય આપવાના પ્રયત્ન નવનીતભાઈને કર્યા છે, ત્યારે હું સરકારશ્રીનો, મુખ્યમંત્રી સાહેબનો અને હર્ષભાઈનો અમે ખૂબ ખૂબ આભાર માનીએ છીએ કે જે રીતે એસઆઈટી નીમી અને યોગ્ય તપાસ કરી, સાચી દિશાએ તપાસ થઈ અને નવનીતભાઈ ન્યાય આપવા માટેનું કામ સરકારશ્રીએ કર્યું છે। સર, 2 પીઆઈ અને ડીવાયએસપી વિરુદ્ધ પણ તપાસ સોંપાઈ છે, કઈ રીતે જોઈ રહ્યા છો આપ? એ તપાસનો વિષય છે। જ્યાં જ્યાં એસઆઈટીને ઉચ્ચ અધિકારીઓને એવું લાગશે, જ્યાં જ્યાં તપાસ કે ક્યાંય ગેરરીતિ થઈ છે, તો એ તપાસનો વિષય છે। એ તપાસ થશે ત્યારે જ ધ્યાન ઉપર આવશે। સાહેબ, માયાભાઈ આઈનો એક વિડીયો વાયરલ થયો છે કે જે થઈ રહ્યું છે તે ખૂબ જ સારું થઈ રહ્યું છે, આવનારા સમયમાં પણ બધું સારું થશે, આવો કટાક્ષ કર્યો છે, શું કહેશો? અમે પણ એ જ કહીએ છીએ કે જે થઈ રહ્યું છે એ સારું થઈ રહ્યું છે, થશે એ પણ સારું થશે। અને આ ન્યાય અને અન્યાયની લડાઈ હતી અને અમે કોઈ સમાજ પ્રત્યે કોઈ અમારે કોઈ રોષ છે નહીં। આ વ્યક્તિગત નવનીતભાઈને એની જે કાંઈ માંગણીઓ હતી એ માંગણી ઉપર ધ્યાન ઉપર રાખી અને સરકારશ્રીએ જે કામગીરી કરી છે, એટલે કોઈ નિર્દોષ લોકો પણ આમાં ન આવે એની પણ ખાસ એસઆઈટી ટીમ ધ્યાન રાખે છે। થેન્ક યુ। છેલ્લો સવાલ, કોળી સમાજનો વિજય થયો? વિજયની આ તો ન્યાયની વાત હતી। અમે કોઈ કોળી સમાજ કે કોઈ અન્ય સમાજ આ વાત નહોતી। માત્ર ને માત્ર નવનીતભાઈ ઉપર જે રીતે વિડીયો મારતો વાયરલ થયેલો